નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જેટકો નોલેજ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ટ્રાન્સફોર્મરના 20 MCQ જોશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, ટ્રાન્સફોર્મરમાં કેટલા પ્રકારના લોસ થાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ બી, બી 4, સી 3 કે ડી 5. આનો આન્સર આવશે સી 3. કોપર, આયર્ન અને એડી કરંટ, આ 3 લોસ ટ્રાન્સફોર્મરમાં થાય છે. ચાલો આગળ જોઈએ. ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ. એ ઇન્સ્યુલેશન અને ઠંડક માટે, બી વજન વધારવા માટે, સી રંગ માટે, ડી અવાજ ઘટાડવા માટે. આનો આન્સર આવશે એ ઇન્સ્યુલેશન અને ઠંડક માટે. ચાલો આગળ જોઈએ. ટ્રાન્સફોર્મરમાં બ્રીધરનું કાર્ય શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ ઓઇલને ઠંડુ કરવું, બી વોલ્ટેજ માપવા માટે, સી કરંટ કાપવાનું કે ડી ભેજ શોષવાનું. એનો આન્સર આવશે ડી ભેજ શોષવા માટે બ્રીધરનું કાર્ય છે. આગળ જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરમાં રેડિએટરનું કાર્ય શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ ભેજ શોષવાનું, બી ઓઇલને ઠંડુ કરવાનું, સી વોલ્ટેજને સ્થિર કરવાનું કે ડી સ્પાર્ક અટકાવવાનું. એનો આન્સર આવશે બી ઓઇલને ઠંડુ કરવા માટે રેડિએટરનું કાર્ય છે. ટ્રાન્સફોર્મરમાં કયા બે ટેમ્પરેચર મીટર વપરાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ મીટર અને વોલ્ટ મીટર, બી વોલ્ટ મીટર અને પાવર ફેક્ટર મીટર, સી ઓઇલ અને વાઇન્ડિંગ ટેમ્પરેચર મીટર, ડી ફ્રીક્વન્સી અને સ્પીડ મીટર. આનો આન્સર આવશે સી ઓઇલ અને વાઇન્ડિંગ ટેમ્પરેચર, WTI અને OTI ટ્રાન્સફોર્મરના બે ટેમ્પરેચર મીટર અને ઓઇલ ટેમ્પરેચર બે WTI અને OTI બે મીટર વપરાય છે. આગળ જોઈએ. સાતમો પ્રશ્ન જોઈ લઈએ. વોલ્ટેજ રૂપાંતર મુજબ ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના છે? ઓપ્શન જોઈ લઈએ. 3, 4, 1 કે 2. આનો જવાબ આવશે ડી 2. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વોલ્ટેજ રૂપાંતરમાં ટ્રાન્સફોર્મરનો પ્રકાર છે 2. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. આઠમો પ્રશ્ન જોઈ લઈએ. કુલિંગ મુજબ ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના છે? ઓપ્શન જોઈ લઈએ. 2, 3, 4 કે 5. એનો આન્સર આવશે બી 3. કુલિંગ મુજબ ટ્રાન્સફોર્મરના પ્રકાર કયા કયા છે કે એર કુલિંગ, ઓઇલ કુલિંગ અને વોટર કુલિંગ. ચાલો આગળ જોઈ લઈએ. નવમો પ્રશ્ન છે, કોરની બનાવટ મુજબ ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના છે? ઓપ્શન જોઈ લઈએ. 2, 4, 3 કે 5. આનો આન્સર આવશે સી 3. કોરની બનાવટ ટ્રાન્સફોર્મર કયા કયા છે કે કોર, સેલ અને બેરી ટાઈપ. આ ત્રણ ટાઈપ છે જે ટ્રાન્સફોર્મરની બનાવટમાં ઉપયોગાય છે. ચાલો 10મો પ્રશ્ન જોઈ લઈએ. સીટી અને પીટી એટલે શું? ઓપ્શન જોઈ લઈએ. એ કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, બી કંટ્રોલ અને પાવર ટ્રાન્સફોર્મર, સી કેપેસિટર ટાઈપ અને પ્રોટેક્શન ટાઈપ, ડી કન્ટિન્યુટીયસ અને પ્રોટેક્શન ટેસ્ટ. આ ક્વેશ્ચનનો આન્સર જે લોકોને ખ્યાલ હોય એ લોકો કોમેન્ટમાં લખજો. આનો આન્સર આવશે એ કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. સીટી અને પીટીનું ફૂલ ફોર્મ છે.
આ ઘણીવાર એક્ઝામમાં પૂછે છે કે સીટીનું ફૂલ ફોર્મ અને પીટીનું ફૂલ ફોર્મ. તો સીટીનું ફૂલ ફોર્મ કરંટ ટ્રાન્સફોર્મર અને પીટીનું ફૂલ ફોર્મ પોટેશિયમ ટ્રાન્સફોર્મર. ચાલો 11મો પ્રશ્ન જોઈ લઈએ. સેકન્ડરી પર લોડ વધારતા પ્રાઇમરી કોઇલ પર શું અસર થાય છે? ઓપ્શન જોઈ લઈએ. પ્રાઇમરી કરંટ ઘટે, સી વોલ્ટેજ વધે, ડી પ્રાઇમરી કરંટ વધે. આનો આન્સર આવશે ડી પ્રાઇમરી કરંટ વધે છે. જ્યારે સેકન્ડરી પર લોડ વધારો આવે તે પ્રાઇમરી કોઇલમાં શું થાય છે? પ્રાઇમરી કરંટ વધે છે. 12મો પ્રશ્ન જોઈ લઈએ. ટ્રાન્સફોર્મર કોરની ફ્લક્સ ડેન્સિટી કેટલી હોય છે? ઓપ્શન જોઈ લઈએ. 0.5 થી 0.8 ટેલ્સા, બી 1.2 થી 1.3 ટેલ્સા, સી 0.5 થી 3 ટેસ્લા, ડી 5 થી 6 ટેસ્લા. આનો આન્સર આવશે બી 1.2 થી 1.3 ટેસ્લા. ટ્રાન્સફોર્મરના કોરની ફ્લક્સ ડેન્સિટી કેટલી હોય? 1.2 થી 1.3 ટેસ્લા. 13મો પ્રશ્ન જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરનું 3 ફેઝ પાવર કેવીએનું સૂત્ર શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ વી ગુણ્યા આઈ ભાગ્યા 1000, બી 3 ગુણ્યા વીએલ ગુણ્યા આઈએલ, સી વર્ગમૂળમાં 3 ગુણ્યા વીએલ ગુણ્યા આઈએલ ભાગ્યા 1000, ડી વીએલના વર્ગમૂળમાં 2 ભાગ્યા આર. એનો જવાબ આવશે સી વર્ગમૂળમાં 3 ગુણ્યા વીએલ ગુણ્યા આઈએલ ભાગ્યા 1000. આગળ જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરમાં કઈ વાઇન્ડિંગ જાડા તારની હોય છે? ટ્રાન્સફોર્મરમાં કયા વાઇન્ડિંગ જાડા તારના હોય છે? ઓપ્શન જોઈ લઈએ. એ લો વોલ્ટેજ વાઇન્ડિંગ, બી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ, સી બંને સરખા, કે ડી કોઈ નહીં. આનો જવાબ આવશે એ લો વોલ્ટેજ વાઇન્ડિંગ. લો વોલ્ટેજ વાઇન્ડિંગ હોય એમાં ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગમાં શું હોય કે જાડા તારનો ઉપયોગ કરવામાં આવે છે. 15મો પ્રશ્ન જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? ઓપ્શન જોઈ લઈએ. એ 10 કેવી પ્રતિ સેન્ટીમીટર, બી 50 કેવી સેન્ટીમીટર, સી 75 કેવી પ્રતિ સેન્ટીમીટર, આનો આન્સર આવશે ડી 125 કેવી પ્રતિ સેન્ટીમીટર. 16મો પ્રશ્ન જોઈ લઈએ. ઉપયોગ મુજબ ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના છે? ટ્રાન્સફોર્મરના ઉપયોગ મુજબ કેટલા પ્રકાર છે? ઓપ્શન જોઈ લઈએ. 2, 3, 4 કે 5. એનો આન્સર આવશે બી 3. એટલે કે પાવર ટ્રાન્સફોર્મર, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. આ ઘણીવાર એક્ઝામમાં પૂછે કે પાવર ટ્રાન્સફોર્મરના પ્રકાર કેટલા છે? તો 3 છે. પાવર, ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્સ્ટ્રુમેન્ટ. 17મો પ્રશ્ન જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરનો કોર ઢીલો બંધાયેલો હોય તો શું થાય? ઓપ્શન જોઈ લઈએ. એ કંઈ નહીં થાય, બી કાર્યક્ષમતા વધે, સી અવાજ અને હમ કરે, ડી વોલ્ટેજ સ્થિર થાય. આનો આન્સર આવશે સી અવાજ અને હમિંગ કરે છે. જે ટ્રાન્સફોર્મરની કોર ઢીલી બંધાણી હોય તો હમિંગનો અવાજ આવે છે અને અવાજ કરે છે. 18મો પ્રશ્ન જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરના કિલોવોટ અને કેવીએ વચ્ચેનો સંબંધ શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ કિલોવોટ બરાબર કેવીએ ગુણ્યા પાવર ફેક્ટર, બી કેવીએ બરાબર કિલોવોટ ગુણ્યા પાવર ફેક્ટર, સી કેડબલ્યુ કિલોવોટ ગુણ્યા બરાબર કેવીએ ભાગ્યા પીએફ, કે ડી કિલોવોટ બરાબર કેવીએ પ્લસ પાવર ફેક્ટર.
એનો જવાબ આવશે એ કિલોવોટ બરાબર કેવીએ ગુણ્યા પાવર ફેક્ટર. 19મા પ્રશ્ન જોઈ લઈએ. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આ તો રેગ્યુલર બધી એક્ઝામમાં પૂછાય જ છે કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓપ્શન જોઈ લઈએ. લેન્ઝના નિયમ પર, બી ફેરાડેના નિયમ પર, સી ઓહમના નિયમ પર કે ડી મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર. એનો આન્સર આવશે ડી મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. 20મા પ્રશ્ન જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા સામાન્ય રીતે કેટલી હોવી જોઈએ? ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા સામાન્ય રીતે કેટલી હોવી જોઈએ? ઓપ્શન જોઈ લઈએ. 50%થી ઓછી, બી 90%થી વધારે, સી 25%ની આસપાસ કે ડી બરાબર 100%. આનો આન્સર આવશે બી 90%થી વધારે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા હોય છે. જો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે આગળના ટોપિક